નર્મદામાં 75 લાખના તોડના આક્ષેપનો મુદ્દો ગરમાયો। 75 લાખના તોડ મુદ્દે કલેક્ટર મોદીનો ફરી યુટર્ન। સાંસદ અને ધારાસભ્યને કલેક્ટર ગોળ જવાબ આપી રહ્યા છે। કલેક્ટરે પોતાની વાત સ્વીકાર્યાના બંનેના દાવા। ચૈતર વસાવા બાદ મનસુખ વસાવા કલેક્ટરને મળ્યા। મુલાકાત બાદ કલેક્ટરે વાત કર્યાનો સંસદે દાવો કર્યો। ચૈતર વસાવાએ 75 લાખ માંગ્યાનું કલેક્ટરે સ્વીકાર્યું। માર્ગ મકાન વિભાગના ઇજનેરે કહ્યું હોવાની વાત સ્વીકારી। રાજપીપળા નહીં કેવડિયા હેલીપેડ પર વાત કરી હતી। મનસુખ વસાવાએ કહ્યું કે કલેક્ટરે મારી વાત માની છે। હું પાર્ટી સાથે જ રહીશ અને પાર્ટી મારી સાથે છે। 2 દિવસ પહેલા ચૈતર વસાવા કલેક્ટરને મળ્યા હતા, ત્યારે ચૈતર વસાવાના આક્ષેપ ખોટા હોવાનું કલેક્ટરે કહ્યું હતું। કલેક્ટર સંજય મોદીએ જોકે આ મુદ્દે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે અને મીડિયાએ સવાલ કરતા કલેક્ટર મોદી ભાગ્યા। તો આખો મામલો કે જેણે નર્મદાની રાજનીતિમાં ગરમાવો લાવ્યો છે, કારણ કે સાંસદ મનસુખ વસાવા જેમણે આક્ષેપ કર્યા કે ચૈતર વસાવાએ લાંચ લીધી હતી, 75 લાખની કટકીના આરોપ લાગ્યા હતા અને આ મુદ્દે જ્યારે કલેક્ટરને સાથે મુલાકાત કરી મનસુખ વસાવાએ દાવો કર્યો કે મેં કલેક્ટર સાથે જ્યારે મુલાકાત કરી ત્યારે કલેક્ટરે પણ આ વાત સ્વીકારી છે અને હું હવે પાર્ટીની સાથે રહીશ, પાર્ટી મારી સાથે છે। ગઈકાલે તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો પાર્ટી આ મુદ્દે કાર્યવાહી નહીં કરે તો હું પાર્ટી છોડી દઈશ। 75 લાખ માગે વાત સાચી છે કે ખોટી? હવે તપાસનો વિષય છે, પણ કલેક્ટરે આજે કબૂલ કર્યું કે એ અમને કહ્યું હતું એમને, અને એ કાર્યપાલક ઇજનેર રજા પર ઉતરી ગયા છે। એમણે એવું કીધું કે ચૈતરભાઈ અહીંયા આવીને એ વાત કરી કે તમે કલેક્ટર ઓફિસમાં મનસુખભાઈને બોલાયા, નીલભાઈ રાવ ભાજપના પ્રમુખને બોલાયા, ના 75 લાખ રૂપિયાની વાત કરી, તો એ વાત અહીંની વાત ખોટી છે એમ કેવું છે એમને। અને ત્યાં હેલીપેડ તો કે જ છે વડગીરી, પણ આજે પાર્ટી મારી સાથે છે અને સરકાર પણ મારી સાથે છે અને સત્યની લડાઈ લડું છું।